હેલો દોસ્તો, આજે અમે પહોંચી ગયા છે ઝરણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। અહીંયા ડુંગરની અંદર જંગલમાં એક મહાદેવનું જૂનું મંદિર આવેલું છે। તો આપણે ખાખરિયા ઝરણેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છે। તો તમે વિડીયો અંત સુધી જોજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। કેવું મંદિર છે એ આપણે જોશું, કેટલું જૂનું છે અને શું આપણને જોવા મળે છે તે જોશું। અને અહીંયાનું લોકેશન હું તમને આગળ વિડીયોમાં આપી દઈશ। વિડીયો એન્ડ સુધી જોજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને ચાલો આપણે જઈએ અને જોઈએ આ સાઈડ આવેલું છે મંદિર। દોસ્તો, આપણે જોશું કે આ મંદિર કેટલું જૂનું છે। આ ડુંગરની અંદર આવેલું છે, જંગલની અંદર મહાદેવનું મંદિર। તો આપણે હું તમને દર્શન કરાવું। Chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. બોડેલી હાલોલ હાઈવે રોડની ઉપર છે। બોડેલીથી 12 કિલોમીટર થાય। જાંબુઘોડાથી લગભગ 6 થી 7 કિલોમીટર છે। હાઈવે ઉપર જ આ મંદિર આવેલું છે। તો આપણે ત્યાં જઈ જોશું કે કેવું છે અને કેટલું જૂનું મંદિર છે, શું આપણને જોવા મળે છે એ જોશું આપણે। Finding life along the way, melodies we haven't played. તો દોસ્તો, અહીંયા સામે દેખાય મંદિર, જોઈ લો તમે। અને હવે હું તમને મહાદેવના દર્શન કરાવું। અને એક કમેન્ટ કરજો હર હર મહાદેવ, એક સબસ્ક્રાઈબ કરજો। અને આ ડુંગરની અંદર, આ જંગલની અંદર આ મંદિર આવેલું છે। અને આ મંદિરમાં શું છે, કેટલું જૂનું છે, કેવું છે એ આપણે જોશું। અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને ચાલો જઈએ અને જોઈએ। Turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them. જો દોસ્તો, આ એક નાનું એવું તળાવ જેવું છે। અને જે આ પાણી છે, આ પાણી શિવલિંગ ઉપર ચડાવવામાં આવે। આજે આ પાણી તમને દેખાય, શિવલિંગ ઉપર આ જ પાણી ચડાવવામાં આવે। અને અહીંયા લખેલું પણ છે કે અહીંયા હાથ પગ ધોવા નહીં, મોઢું ધોવું નથી, એવું લખેલું છે અહીંયા। અને અહીંયા પૂંજારી બાપુ એકલા રહીએ છે, હમણાં રોટલા બનાવે છે ખાવા માટે, એટલે અમે કંઈ બોલ્યા નથી અંદર। અને બહારથી થોડુંક તમને દેખાડી દઈએ, જંગલની અંદર છે આ મંદિર। અહીંયા ચબૂતરો બનાવેલો છે। તો દોસ્તો, હું તમને દર્શન કરાવ્યા અને અંદર બાપુ રોટલા બનાવતા હતા, એટલે અમે બહુ ડિસ્ટર્બ ના કરવા સારું થઈ, બહુ ત્યાં વધારે વિડીયો લાંબો ના કર્યો। પણ એક વિચારા જેવી વાત છે કે જે પાણી છે એ 12 માસ છે, નાનું એવું તળાવ છે, એમાં પાણી 12 માસ હોય।
અને રહે છે. ચોમાસાની અંદર જ પાણી હોય એવું નહીં, કાળા ઉનાળામાં પણ એ પાણી એમને એમ સતત હોય છે. તે એ પાણી શિવલિંગની ઉપર ચડાવવામાં આવે. અને આ વિડીયોની અંદર બસ આટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. કયા ગામથી વિડીયો જોવો છો તો એક કમેન્ટ કરી નાખજો પ્લીઝ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોની અંદર.